રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે, માણસની માનસિકતા બદલાઈ રહી છે। નાની એવી વાતમાં છે એક માણસ બીજા માણસનું ઢીમ ઢાળી દેતા હોય છે। આવી અનેક ઘટનાઓ છે ને તાજેતરમાં જ આપણે બનાસકાંઠામાં જોયું કે પ્રેમ પ્રકરણમાં છે એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી અને હવે આ હત્યાના કેસમાં નવો ખુલાસો થયો છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। બનાસકાંઠાના ભાભર તાલુકાના અવાસણા ગામેથી ગત 5 માર્ચથી ગુમ થયેલા યુવકની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે। પ્રેમ પ્રકરણમાં યુવકને હત્યા કરી તેની લાશને પુરાવા નાશ કરવાના ઈરાદે 25 કિલોમીટર દૂર કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી। દિયોદર ડીવાયએસપી અને ભાભર પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં જ એક સગીર સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। વાત છે ભાભર તાલુકાના અવાસણા ગામની। ત્યાં 22 વર્ષીય જગદીશ હેમતાભાઈ ઠાકોર ગત 5 માર્ચના રોજ રહસ્યમય રીતે ગુમ થયા હતા, જે અંગે તેમના ભાઈ અશોકભાઈએ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પરિવાર અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ હતી। તે દરમિયાન 7મી માર્ચની રાત્રે એક ચોંકાવનારો વળાંક આવ્યો। મૃતક જગદીશની પ્રેમિકાએ જ જગદીશના ઘરે જઈને જાણ કરી કે તેના ભાઈઓએ જગદીશની હત્યા કરી લાશ સગે વગે કરી દીધી છે। આ વિગતો મળતા જ દિયોદર ડીવાયએસપી શિલ્પા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ-અલગ 4 ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસની કડક પૂછપરછમાં સામે આવ્યું કે પ્રેમ પ્રકરણની અદાવત રાખી અશોક શાંતિજી ઠાકોર અને એક સગીર કિશોરે જગદીશને ખેતરમાં બોલાવ્યો। ત્યાં ઉગ્ર બોલાચાલી બાદ છરીના ઘા ઝીકી તેની હત્યા કરી દેવામાં આવી। ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ પિતા શાંતિજી ચહેરાજી ઠાકોર અને અન્ય સંબંધી સુરેશ હરજી ઠાકોરની મદદ લીધી। આ ચારેય શખ્સોએ ખાનગી ગાડીમાં લાશને અવાસણાથી 25 કિલોમીટર દૂર ચરાડા પાસે આવેલી કચ્છ બ્રાન્ચ કેનાલમાં ફેંકી દીધી હતી। સમગ્ર ઘટનાને લઈને શિલ્પા ભારાઈ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। આ કામની હકીકત એવી છે કે અશોકભાઈ હેમતજી ઠાકોર રહેવાસી અબાસણા ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી, જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહેવાસી અબાસણા ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ, એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી। એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર એમને રાઉન્ડઅપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર રહેવાસી અબાસણા તાલુકો ભાભર એમની સાથે મળી અને જગદીશ હેમતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલ હતી। ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ અને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઊંચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ। આવી હકીકત જણાવતા અમોએ અલગ-અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી
અને શોધખોળ કરતાં ત્યાંથી લાશ મળી આવેલ હતી અને તેને બહાર લાવતા તેની ઓળખવિધિ કરતાં તે જણાઈ આવેલ કે તે મરણ જનાર જગદીશજી હેમતજી ઠાકોરની જ લાશ હોય તેનું અમે પીએમ કરાવેલ હતું. ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલની સ્કોડની અલગ અલગ ટીમો બનાવી અને નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ અને તેમની વિરુદ્ધમાં ખૂન, ગુનાહિત કાવતરું તથા પુરાવાઓનો નાશ કરવા વગેરે જેવી કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે. ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં સંજયજી અમરતજી ઠાકોર જે બાળ કિશોર છે અને અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે. એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે. 9 માર્ચના રોજ પોલીસે તરવૈયાઓની મદદથી ચરાળા કેનાલમાંથી જગદીશની લાશ બહાર કાઢી પીએમ અર્થક ખસેડી. હાલમાં ભાભર પોલીસે મુખ્ય આરોપી અશોક ઠાકોર, શાંતિજી ઠાકોર, સુરેશ ઠાકોર અને એક સગીર કિશોરની અટકાયત કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રેમમાં આંધળા બનેલા પરિવાર યુવકની જિંદગી છીનવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.